સુરતના સચિનના ખંભાસલા ગામના ખેડૂતની દારૂ પીવાની લતના ગેરલાભ ઉઠાવીને લેન્ડ ગ્રેબિંગ કરતી ટોળકીએ મોદી સરકારની ઓછા વ્યાજ દરનો લોન આપવાની વાતો કરી ખેડૂત પાસેથી જમીનના વેચાણના દસ્તાવેજ પર સહીઓ કરાવી લઈ તેની જમીન પચાવી પાડવાના કારસ્તાઓ રચ્યા હોવાની અંગેની ફરિયાદ 7 જણાની સામે સચિન પોલીસ મથકમાં નોંધાઈ હતી। આ કેસમાં પોલીસે આજે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ અંગે જાણવા મળતી વિગતો મુજબ સચિનના ખંભાસલા ગામમાં રહેતા રાકેશ ભરત પટેલ ઉંમર 49 ખેતીકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। તેઓની એક કિંમતી જમીન સર્વે નંબર 11-3 બ્લોક નંબર 16 સર્વે નંબર 62 61 બ્લોક નંબર 94 વાળી જમીન પોતાની માલિકીની આવેલ છે। ખેડૂત રાકેશ ભરત પટેલની દારૂ પીવાની લતોને ગેરકાયદેસર ઉઠાવી દેવર્ષી ઉર્ફે દેવાંગ અનુપમ નાયકે રાકેશ પટેલને એવી વાતો કરી હતી। નરેન્દ્ર મોદી સરકાર તરફથી ખેડૂતોને ઓછા વ્યાજદરની લોન આપવામાં આવી રહી છે। જો તમારે લોન લેવી હોય તો 2 લોન અપાવી દેવા તેવી વાતો કરી હતી અને બાદમાં બીજા એક આરોપી પૂના મેરા ભરવાડ સાથે બેંકના મોટા અધિકારીઓ તરીકે પરિચય કરાવ્યો હતો। કામરેજ લઈ જઈને વાતચીત કરી હતી। એક ઓફિસમાં કિશરા પારેખ અને અંકિત શાહ પણ બેઠા હતા। તે પછી થોડા સમય બાદ દેવર્ષી નાયક અને અંકિત શાહ રાકેશ પટેલના ઘરે આવીને અમુક કાગળો પર તેની અને તેની માતાની સહીઓ કરાવીને લઈ ગયા હતા। સચિન પોલીસ સ્ટેશનમાં એક આઈપીસી કલમ 420, 120B, 34 અને ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020ની કલમ 3, 4 અને 5 મુજબનો એક લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થયેલ છે। આ ગુનાના જે ફરિયાદી છે એમનું નામ છે રાકેશભાઈ ભરતભાઈ પટેલ। આમની ખંભાસલા ગામે 3 અલગ અલગ જમીનો આવેલી હતી અને આ જમીનોમાં આ ગુનાના જે ટોટલ 7 આરોપીઓ જે છે એમણે એકબીજાના મેળાપીપણામાં ગુનાહિત કાવતરું કરી અને એમની જમીન પચાવી પાડવાનો કાવતો કરેલો હતો, જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલ છે। ફરિયાદીએ સૌપ્રથમ કલેક્ટર સાહેબને અરજી કરેલી હતી। આ અરજીની તપાસ દરમિયાન જે પુરાવા એકત્રિત થયેલા હતા એ અનુસંધાને રિપોર્ટ કરવામાં આવેલો હતો અને કલેક્ટર સાહેબની અધ્યક્ષસ્થાને જે કમિટી છે એના દ્વારા આ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવેલો હતો, જે અનુસંધાને જ આ ગુનો દાખલ થયેલો છે। આ ગુનામાં ટોટલ 7 આરોપીઓનું ઇન્વોલ્વમેન્ટ છે। એક આરોપી નંબર 1 ભાવેશભાઈ કિશોરભાઈ પટેલ, આરોપી નંબર 2 દેવર્ષી ઉર્ફે દેવાંગ અનુપભાઈ નાયક, આરોપી નંબર 3 અંકિત પરેશભાઈ શાહ, આરોપી નંબર 4 કૃષ્ણા હર્ષદભાઈ પારેખ, આરોપી નંબર 5 પૂનાભાઈ મેરાભાઈ ભરવાડ, આરોપી નંબર 6 વૈભવ અજીતકુમાર દેસાઈ, આરોપી નંબર 7 જીતેન્દ્ર ગણપતભાઈ પટેલ। આ 7 આરોપીના વિરુદ્ધમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અને આઈપીસીની કલમો હેઠળ ગુનો દાખલ થયેલો હતો। આ 7 આરોપીઓની તપાસ દરમિયાન 2 આરોપી તપાસ દરમિયાન મળી આવેલ છે અને 2 આરોપીની પૂછપરછ કરી અને ધરપકડ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે। આ બંને જે આરોપીઓ મળી આવેલ છે એ આરોપીઓના નામ છે કૃષ્ણા હર્ષદભાઈ પારેખ અને બીજા આરોપીનું નામ છે જીતેન્દ્ર ગણપતભાઈ પટેલ। આ કૃષ્ણા હર્ષદભાઈ પારેખ છે એ મૂળ બારડોલીના રહેવાસી છે અને જીતેન્દ્ર ગણપતભાઈ પટેલ એ ગોકુળ રો હાઉસ રાંદેર રોડ સુરતના રહેવાસી છે। આના સિવાયના જે 5 આરોપી છે હજુ તપાસ દરમિયાન મળી આવેલા નથી। ગુનાની તપાસ હાલમાં ચાલુ છે। જોકે આવનારા દેવર્ષી રાકેશ પટેલને અલગ અલગ જગ્યાએ લઈ જઈ દારૂ પીવડાવી દેતો હતો અને લોનના પેપર્સના નામે જમીનના કાગળો પર સહી લેવાનું શરૂ કરી દીધું હતું। પછી એક સ્પેશિયલ એકાઉન્ટ ખોલાવવું પડશે તેમ કહી નકલી બેંક અધિકારીના પૂના ભરવાડ પાસે લઈ ગયા હતા। પછી લોનની કાર્યવાહીમાં બેંકમાં જાહેરાતના ભાગરૂપે એક વિડીયો મોકલવો પડશે તેમ કહી નોટનો બંડલ સાથે રાકેશ પટેલનો એક વિડીયો પણ ઉતારી લીધો હતો અને બાદમાં દારૂનો નશો કરાવીને નાનપુરા બહુમાળી મકાન ખાતે લઈ જઈને અમુક કાગળો પર સહીઓ કરાવી લઈને કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા સહીઓ કરાવી લીધી હતી। અને પછી જ્યારે રાકેશ પટેલને જાણ થઈ ત્યારે એક આરોપી ભાવેશ કિશોર પટેલે એવી ધમકી આપી હતી કે મારી ગાડીમાં ₹50 લાખ છે તે લઈ લે, લડવાથી કોઈ ફાયદો થવાનો નથી। આ બાબતે રાકેશ ભરત પટેલે સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આજે પોલીસે 2 આરોપી કૃષ્ણા હર્ષદ પારેખ રહે રજનીગંધા રો હાઉસ બારડોલી અને જીતેન્દ્ર ગણપત પટેલ રહે ગોકુળ રો હાઉસ રાંદેર મેઇન રોડ પાલનપુર પાટિયાની ધરપકડ કરી છે। બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત।